નમસ્કાર મિત્રો, હું વિશેષ ગોસ્વામી શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં બાયોલોજી વિષયના એક નવા પ્રકરણથી શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 2, જૈવિક વર્ગીકરણ. મિત્રો, આ પહેલાં આપણે પ્રકરણ નંબર 1 વિશે ચર્ચા કરી, સજીવ વિશ્વ, કે જેની અંદર સજીવ કોને કહેવાય, વર્ગીકરણ પદ્ધતિ શું છે, તેનું મહત્ત્વ શું છે અને એના માટેના સાધનો કયા કયા છે, એના વિશે આપણે માહિતી લીધી. પ્રકરણ 2ની અંદર આપણે જુદા જુદા સજીવોને વર્ગીકૃત કરીશું અને એ વર્ગીકરણની અંદર જે કક્ષાઓ છે કે જેમાં સજીવો સમાવેશિત છે એ સજીવોને જૂથમાં તેમના લક્ષણોનો અભ્યાસ કરીશું. જૈવિક વર્ગીકરણ. વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનાર મુખ્ય વૈજ્ઞાનિકોનું કાર્ય પ્રદાન જણાવો. એટલે મિત્રો, આપણે શરૂઆત હિસ્ટ્રીથી એટલે કે ઇતિહાસથી કરી રહ્યા છે કે વર્ગીકરણની શરૂઆત, સજીવોમાં વર્ગીકરણની શરૂઆત કેવી રીતે થઈ. તો માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ શરૂઆતનું જે વર્ગીકરણ હતું એ શરૂઆતનું વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણે નહોતું, બરાબર, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાને આધારે હતું, જેમ કે ખોરાક, આશ્રય અને પહેરવેશની આવશ્યકતાને આધારે હતું. એટલે કે પ્રાકૃતિક પ્રેરણાને આધારે થયું હતું. સૌ પ્રથમ એરિસ્ટોટલે, મિત્રો યાદ રાખજો આ વૈજ્ઞાનિકનું નામ એરિસ્ટોટલ, બરાબર, 382 to 322 BC, એટલે કે બિફોર ક્રિસ્ટ, ઈસવીસન પૂર્વે, બરાબર. એટલે અત્યારે 2020મું સાલ ચાલે, એટલે 2020થી આપણે 0 લગી જઈએ અને 0થી ઉલટા જઈશું, એટલે તમે સમજી શકો છો કે આ કેટલી જૂની વાત થઈ રહી છે. તો સૌપ્રથમ એરિસ્ટોટલે સજીવોને તેમની બાહ્ય રચનાકીય લક્ષણો એટલે કે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક. તો મિત્રો, મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક એટલે શું? આપણે આગળ પણ ચર્ચા કરીએ છીએ કે સજીવોને વર્ગીકૃત કરવા હોય તો એક લક્ષણ લેવું પડે આપણે, તો એને વર્ગીકૃત કરી શકીએ. ઉદાહરણ તરીકે, તમારા ક્લાસને 11મા ધોરણને મારે વિભાજિત કરવું હોય તો મેથ્સવાળા અલગ થઈ જાઓ, બાયોવાળા અલગ થઈ જાઓ. તો લક્ષણીય શું છે કે વિષય કયો તમે સિલેક્ટ કર્યો છે. તો તેવી રીતે કોઈ બી એક લક્ષણ સજીવ માટે લેવામાં આવે. તો અહીં જે એરિસ્ટોટલે લક્ષણ લીધું હતું એ લક્ષણ હતું બાહ્ય રચનાકીય લક્ષણ. એટલે શું મિત્ર? તો બાહ્ય રચનાકીય લક્ષણ, તો વનસ્પતિમાં બાહ્ય રચનાકીય લક્ષણ કોને કહેવાય? તો વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણની જે રચના છે, જે બહારથી દેખાય છે, એને બાહ્યકીય લક્ષણો કહેવાય. તો બાહ્ય રચનાકીય લક્ષણ એટલે કે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિકને ધ્યાનમાં રાખીને તેમણે વનસ્પતિને 3 ભાગમાં વિભાજિત કર્યા: છોડ એટલે કે હર્બ્સ, ક્ષુપ એટલે કે shrub અને વૃક્ષ એટલે કે ટ્રીઝ. આમ વનસ્પતિને 3 જૂથમાં સૌ પ્રથમવાર વર્ગીકૃત કરનાર વૈજ્ઞાનિકનું નામ છે એરિસ્ટોટલ. મિત્રો, છોડ એટલે તમને ખબર જ છે. ઉદાહરણ તરીકે તમે તુલસીનો છોડ લઈ શકો. વૃક્ષોમાં તમે મોટા મોટા વૃક્ષો જે દેખાય છે, આંબાનું વૃક્ષ લઈ શકો. છોડ અને વૃક્ષની વચ્ચે એટલે જેનું કદ એકદમ નાનું પણ નથી અને મોટું પણ નથી, એને ક્ષુપ કહેવામાં આવે. તો ઉદાહરણ તરીકે તમે જાસૂદ જે છે, જાસૂદ વનસ્પતિ લેશો, આની અંદર તેઓએ પ્રાણીઓને પણ વર્ગીકૃત કર્યા. તો કયા લક્ષણને આધારે? પ્રાણીઓનું રુધિર લાલ રંગનું છે કે નહીં. તો લાલ રંગનું રુધિર ધરાવતા ને લાલ રંગ વિહીનને આધારે તેમને વિભાજિત કર્યા. ત્યાર પછી છેક લિનિયસના સમયગાળા સુધી, લિનિયસ, કેરોલસ લિનિયસ નામ સાંભળ્યું છે આપણે ને મિત્રો? તો તમને યાદ કરાવી દઉં કે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર દ્વિનામી નામકરણ પદ્ધતિ જે ભણી ગયા, જે લિનિયસને આભારી છે. તો લિનિયસના સમયગાળા દરમિયાન બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસિત થઈ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. આ પદ્ધતિમાં સજીવોને ક્યાં તો વનસ્પતિ જૂથમાં મૂકવામાં આવતા, ક્યાં તો પ્રાણી જૂથમાં મૂકવામાં આવતા, બરાબર. એટલે કે દ્વિસૃષ્ટિ એટલે, જો એક ઉદાહરણ તરીકે લઈએ કે જો કોઈ સજીવ છે, એ સજીવનો કોષ દિવાલયુક્ત હશે તો પછી આપણે એને શેમાં મૂકી દઈશું? વનસ્પતિની અંદર. કોષ દિવાલ નહીં હશે તો શેમાં મૂકી દઈશું? પ્રાણીની અંદર, બરાબર. જો
હરિદ્રવ્ય ધરાવતો હશે તો વનસ્પતિની અંદર, હરિદ્રવ્ય ન ધરાવતો હશે તો પ્રાણીની અંદર, બરાબર. તો પરંતુ ઘણી સંખ્યામાં એવા સજીવો જે આ કક્ષામાં સમાવેશિત ન થઈ શક્યા, આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણોની ઉપયોગિતા અયોગ્ય જણાય. તો મિત્રો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ એ અયોગ્ય ઠરાયું. કેમ? કારણ કે ઘણા એવા સજીવો મળી આવ્યા કે જે આ બંને સૃષ્ટિમાં સમાવેશિત ન થઈ શક્યા. વર્ગીકરણ પદ્ધતિઓમાં શા માટે સુધારા કરવાની જરૂરિયાત પડી? તો સંપૂર્ણ બાહ્યાકાર અભ્યાસ ઉપરાંત બીજા લક્ષણો, તો બીજા કયા લક્ષણો? તો કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, એટલે કે કોષ દિવાલ શેની બનેલી છે તે, ત્યાર પછી પોષણનો પ્રકાર, એટલે કે સ્વયંપોષી છે કે વિષમપોષી છે, નૈસર્ગિક નિવાસસ્થાનો હવામાં, પાણીમાં કે જમીનમાં રહી છે, પ્રજનનની પદ્ધતિઓ એટલે કે લિંગી અથવા અલિંગી, જેમાં પણ પ્રકારો જોવા મળશે, ઉદ્વિકાસીય સંબંધો વગેરેનો સમાવેશ કરવા માટેની જરૂરિયાત અનુભવાઈ હતી, બરાબર. એટલે કે આ બધા લક્ષણોને પણ આપણે ધ્યાનમાં લેવા પડે વર્ગીકરણ કરતી વખતે. આથી સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક સુધારા થતા ગયા. તો આપણે હવે ચર્ચા કરીશું વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે, બરાબર. ચાલો એના વિશે ટૂંકમાં માહિતી લઈએ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વર્ગીકરણ વિદ્યામાં સૌથી વધારે આવકાર્ય પદ્ધતિ છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો RH વિટેકરે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. આ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં તેમણે સજીવોને 5 સૃષ્ટિ, એટલે કે પહેલી સૃષ્ટિ મોનેરા, ત્યાર પછી પ્રોટિસ્ટા, ત્યાર પછી ફૂગ, અને ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ અને 5મી પ્રાણી સૃષ્ટિમાં વિભાજિત કર્યા. આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાયેલા માપદંડો કયા હતા, એટલે કે કયા લક્ષણો એમણે ધ્યાનમાં રાખીને એમને વિભાજિત કર્યા? તો પહેલું છે કોષ રચના, બરાબર છે, એટલે કે આદિકોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય છે, બરાબર. સુકાય આયોજન એટલે કે જે સજીવ છે, સજીવનું બંધારણ કેવું છે? સરળ છે કે પછી ખૂબ જટિલ છે? પોષણની પદ્ધતિ એટલે કે સ્વયંપોષી છે કે પછી વિષમપોષી છે? ત્યાર પછી પ્રજનનની પદ્ધતિ, લિંગી અલિંગી પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધોનો સમાવેશ કરવામાં આવ્યો. મિત્રો, આ લક્ષણો ખાસ આપણે યાદ રાખવાના છે. કોષ રચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધો, બરાબર. આ 5 ખાસ યાદ રાખીશું આપણે. મિત્રો, અહીં મેં 5 સૃષ્ટિ વર્ગીકરણ તમને દર્શાવ્યું છે, બરાબર છે. આ છે મોનેરા, ત્યાર પછી છે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, બરાબર. પંજા જેવું આપણને દેખાશે. તો મિત્રો, યાદ રાખવું, અહીંયા મેં લીટી દોરી છે કે આ લીટીથી નીચે જેટલું બી આવશે, બરાબર, એ બધા આવશે આદિકોષ કેન્દ્રી કોષ. તો મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય અને સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય એ તમે 9મા ધોરણમાં સવિસ્તાર ભણી ચૂક્યા છો. તે છતાં જસ્ટ હું તમને હિન્ટ આપું છું કે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે એવો કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય તો એને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવામાં આવે? કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય અને એમાં કોષ દિવાલ આવેલી હોય, એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. તો અહીં 5 સૃષ્ટિ વર્ગીકરણમાં તમે જોઈ શકો છો કે નીચેના જે બી હશે તો એમાં એક જ છે સૃષ્ટિ, કઈ? મોનેરા સૃષ્ટિ. તો મોનેરા સૃષ્ટિ એટલે કેવી છે? તો આદિકોષ કેન્દ્રી છે અને એ એક કોષીય છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ લાઇનથી જેટલા પણ નીચે છે બધા કેવા છે? એક કોષીય, એટલે કે સજીવ એક જ કોષનો બનેલો છે, બરાબર. ચાલો, ત્યાર પછી બીજું તો મોનેરા માટે આપણે શું કહી શકીએ? આદિકોષ કેન્દ્રી છે અને એક કોષીય સજીવ છે. ઓકે, પ્રોટિસ્ટા માટે શું કહી શકો? તો સ્વાભાવિક છે કે કેવા હશે? અહીંયાથી હવે ઉપર જેટલા બી હશે બધા કેવા હશે? સુકોષ કેન્દ્રી. તો પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી છે પરંતુ એ એક કોષીય સજીવ છે. તો પ્રોટિસ્ટા એ સુકોષ કેન્દ્રી એટલે કે કોષ કેન્દ્ર સુવિકસિત છે પરંતુ એક જ કોષનો બનેલા સજીવાની અંદર સમાવેશ થાય છે. ત્યારે આની ઉપરના જેટલા બી હશે ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એ બધા કેવા હશે? તો સુકોષ કેન્દ્રી અને બહુકોષીય. ફૂગમાં અપવાદ રૂપે તમે જોઈ શકો છો કે ઈસ્ટ આવી શકે, એક કોષીય છે. બાકી તો બધા મોટે ભાગના સજીવો હશે બધા કેવા હશે? બહુકોષીય, બરાબર છે મિત્રો. તો ચાર્ટ વ્યવસ્થિત જોઈ લેજો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં, બરાબર છે. અહીં આની અંદર
મોનેરાની અંદર તમને સ્વયંપોષી સજીવો પણ મળશે, વિષમપોષીઓ પણ મળશે. પ્રોટિસ્ટામાં પણ એવું જ છે. ફૂગ છે વિષમપોષી સજીવ છે, વનસ્પતિ જે છે એ સ્વયંપોષી સજીવ છે, અને પ્રાણી જે છે વિષમપોષી સજીવ છે, એટલે કે બીજા ઉપર ખોરાક આધાર રાખે છે. બીજા લક્ષણો જો તમારે જોવા હોય તો અહીંયા કોષ દિવાલ ધરાવે, કોષ દિવાલ ધરાવે, કોષ દિવાલ ધરાવતું નથી. તો અન્ય લક્ષણો પણ તમે લઈ શકો છો, પરંતુ આ સામાન્ય લક્ષણો છે જે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં જોઈ શકાય. તો 5 સૃષ્ટિ વર્ગીકરણ અહીં દર્શાવ્યું છે એક ચાર્ટની અંદર. તમારા આપણા ટેક્સ્ટ બુકમાં કોષ્ટક 2.1 આપ્યો છે, તો તમે તેમાંથી પણ વાંચી શકો છો. બરાબર છે. આજે આપણા કોષ્ટકમાં ફક્ત મોનેરાને ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે તે જ ભણવા જઈ રહ્યા છીએ. બરાબર છે. ચાલો, તો મોનેરા કેવું છે? તો મિત્રો, આપણે આગળ ચર્ચા કરી કે જે R.H. વિટેકર છે, R.H. વિટેકરે વર્ગીકરણ માટે કેટલાક મુખ્ય માપદંડો ધ્યાનમાં લીધા. તો એ કયા કયા માપદંડો અથવા તો તમે લક્ષણો જોઈ શકો. તો કોષ પ્રકાર કેવો છે? તો આદિકોષ કેન્દ્રી, એટલે કે કોષ કેન્દ્ર સુવિકસિત નથી. ચાલો, ત્યાર પછી કોષ દિવાલ કેવી છે? તો સેલ્યુલોઝ વિહીન છે, એટલે કે સેલ્યુલોઝની નથી બનેલી. તો કોની દિવાલ સેલ્યુલોઝની બનેલી છે મિત્રો? યાદ છે, આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર આવે. બરાબર. ચાલો, તેની કોષ દિવાલ શેની બનેલી છે? તો પોલીસેકેરાઇડ અને અમાઇનો એસિડ્સ, એટલે કે પ્રોટીનની બનેલી છે. બરાબર છે. પોલીસેકેરાઇડ્સ એટલે કે કાર્બોદિત અને એમિનો એસિડની બનેલી છે. કોષ કેન્દ્ર પટલ કેવું? કોષ કેન્દ્ર પટલ છે તો નથી, ગેરહાજર છે, એટલે તો આપણે એને કેવું કીધું? આદિકોષ કેન્દ્રી કોષ. દૈહિક આયોજન કેવા છે? એટલે કે કોષનું બનેલું છે, પેશીનો બનેલો છે, અંગોનો બનેલો છે, અંગતંત્રનો બનેલો છે. તો આયોજન કેવું છે? કોષીય આયોજન છે, એટલે કે એક જ કોષનો બનેલો છે. ઓકે. પોષણની પદ્ધતિ કેવી છે? જાતે ખોરાક બનાવે છે કે બીજા ઉપર આધાર રાખે? તો આમાં બંને પ્રકારના ઉદાહરણો આવી શકે. તો સ્વયંપોષી છે, એટલે કે એમાં 2 પ્રકાર છે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. મિત્રો, આપણે આના વિશે ટૂંક સમયમાં ચર્ચા કરીશું કે રસાયણ સંશ્લેષી, તમે પ્રકાશ સંશ્લેષી વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે, ખાસ કરીને વનસ્પતિ. બરાબર. રસાયણ સંશ્લેષી એટલે શું? તો આગળ ઉદાહરણમાં આપણે આના વિશે ચર્ચા કરીશું. ત્યારે કેટલાક મોનેરા સજીવો એવા બી છે કે જે વિષમપોષી છે, કે જેમાં મૃતોપજીવી અને પરોપજીવી પણ તમે ઉદાહરણમાં લઈ શકો. મૃતોપજીવી એટલે શું? મૃતોપજીવી અને પરોપજીવી બંને વિષમપોષીઓ જ છે, પરંતુ મૃતોપજીવી જે છે, મૃતોપજીવી મૃત શરીરનો ખોરાક તરીકે ઉપયોગ કરે. સડેલા પાંદડા હોય અથવા વનસ્પતિ કોઈ અંગ હોય અથવા તો મૃત થયેલ કોઈ પ્રાણી, બરાબર, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. જ્યારે પરોપજીવીની અગર વાત કરીએ તો પરોપજીવી જે છે, પરોપજીવી જીવંત સજીવ ઉપર આધાર રાખે અને એમાંથી પોષણ મેળવે. તો મિત્રો, આજે આપણે આ ચાર્ટમાં ફક્ત આજે મોનેરા વિશે ચર્ચા કરીશું, વધુ ચર્ચા નહીં કરીશું. ચાલો, કારણ કે આપણે મોનેરા ભણવા જઈ રહ્યા છીએ આગળ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે રજૂ કરી? તેના મુખ્ય મુદ્દાઓ જણાવો. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં અહીં થોડોક બદલાવ લાવવામાં આવ્યો. ચાલો મિત્રો, પહેલાં જોઈ લઈએ આપણે. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં સૃષ્ટિ મોનેરાને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી અને બાકી જેટલા પણ રહેલા યુકેરિયોટા, એટલે કે સુકોષ કેન્દ્રી કોષો હતા, એ સુકોષ કેન્દ્રી કોષને એક જ સૃષ્ટિમાં સમાવેશિત કરી દીધા અને એને યુકેરિયોટા કીધું, જે આગળ જતાં 6 સૃષ્ટિમાં વર્ગીકૃત થયા. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, શેવાળ, દ્વિઅંગી, ત્રિઅંગીઓ, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓ તરીકે સમાવેશિત હતી. આ બધી જ વનસ્પતિઓ તેમના કોષની ફરતે કોષ દિવાલ ધરાવતી હતી. આ એક જૂથમાં મુકાયેલા સજીવો અન્ય લક્ષણોમાં વ્યાપકપણે એકબીજાથી જુદા હતા. એટલે શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ જો આપણે જોઈએ તો શરૂઆતના વર્ગીકરણ પદ્ધતિમાં જેની પાસે કોષ દિવાલ હોય બધાને એક જ જૂથમાં મૂકી દેવામાં આવતા અને એ હતું વનસ્પતિ સૃષ્ટિ. બરાબર. પરંતુ વનસ્પતિ સૃષ્ટિમાં આપણે ફૂગને ન લઈ શકીએ, બેક્ટેરિયાને ન લઈ શકીએ. બરાબર. ભલે એમની પાસે કોષ દિવાલ હોય તે છતાં આપણે એને વનસ્પતિ સૃષ્ટિમાં એને ન મૂકી શકીએ. બરાબર. ત્રિક્ષેત્રીય વર્ગીકરણનો થોડોક હું ખ્યાલ આપી દઉં છું તમને અહીં. બરાબર. અહીં તમે જોઈ શકો છો કે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને એક જ સૃષ્ટિમાં સમાવેશિત કરી દીધા અને એને કીધું
યુકેરિયોટા, બરાબર છે. અને મોનેરાને બે ભાગમાં વિભાજિત કરી દીધા, બરાબર. અને મોનેરાને બે ભાગમાં, એક છે આર્કિયોબેક્ટેરિયા અને બીજું છે યુબેક્ટેરિયા, બરાબર છે. ચાલો તો મિત્રો એના વિશે ચર્ચા કરીશું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણની અંદર મેં તમને કયા કયા કીધા, તો પહેલું છે આર્કિયોબેક્ટેરિયા, બીજું છે યુબેક્ટેરિયા અને ત્રીજું છે યુકેરિયોટા. અને યુકેરિયોટામાં કયા કયા સમાવેશિત થાય, તો પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એટલે કે જેટલા બી સુકોષ કેન્દ્રીય સજીવો છે બધાને સમાવેશિત કરવામાં આવે છે. બેક્ટેરિયા અને નીલહરિત લીલ, હા તો આપણે આગળ ચર્ચા કરતા હતા કે ભાઈ શા માટે જેની પાસે બી કોષ દિવાલ હોય એને વનસ્પતિ સૃષ્ટિમાં કેમ ન મૂકી શકીએ. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે તેમને બીજા સમૂહો જે યુકેરિયોટા એટલે કે સુકોષ કેન્દ્રીય હતા તેમને અહીં સાથે લાવે છે, બરાબર છે. જૂની સિસ્ટમ પ્રમાણે જો આપણે ધ્યાને લઈએ તો આ બધાને સાથે મૂકી દીધેલા હતા. ઉપરાંત એક કોષી ક્લેમિડોમોનાસ અને બહુકોષી સ્પાઇરોગાયરાને લીલ જૂથમાં સાથે મૂકવામાં આવે છે. તો મિત્રો હું ફરીથી એકવાર આ ચર્ચા કરું છું કે આપણે શું ચર્ચા કરી રહ્યા છે. તો પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં જેની પાસે કોષ દિવાલ હતી એ બધાને એકમાં મૂકી દીધા. તો એ યોગ્ય હતું કે અયોગ્ય હતું? અયોગ્ય હતું, બરાબર છે. તો ક્યાં ક્યાં અયોગ્ય હતું એના કેટલાક ઉદાહરણો આપ્યા છે. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ, બરાબર છે. આ બંને બેક્ટેરિયા અને નીલહરિત લીલની વાત કરીએ તો બેક્ટેરિયા એ શું કહેવાય કોષ દિવાલ ધરાવે છે, નીલહરિત લીલ પણ કોષ દિવાલ ધરાવે છે, પરંતુ બેક્ટેરિયા કેવા છે તો પોતે પોષણ મેળવવા માટે બીજા ઉપર આધાર રાખે એટલે કે વિષમપોષી છે. નીલહરિત લીલ શું છે તો એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે તેમને બીજા સમૂહો કે જે યુકેરિયોટા હતા તેમની સાથે મૂકી દીધા હતા, બરાબર છે. એટલે કે આ બધા આદિકોષ કેન્દ્રીય હતા અને એને મૂકી દેવામાં આવ્યા સુકોષ કેન્દ્રમાં. કેમ? કારણ કે એ લોકો પાસે શું હતું? કોષ દિવાલ હતી એટલે. તો એમને સુકોષ કેન્દ્રીમાં ન મૂકી શકાય કારણ કે કેવા છે? આદિકોષ કેન્દ્રી. ચાલો બીજું એક અપવાદ જોઈએ આપણે. તો એક કોષી ક્લેમિડોમોનાસ ને શેની સાથે મૂકી દેવામાં આવ્યું? બહુકોષીય એક કોષી ક્લેમિડોમોનાસ અને બહુકોષીય સ્પાઇરોગાયરાને લીલ જૂથમાં સાથે મૂકવામાં આવ્યા છે. આ વર્ગીકરણ વિષમપોષી ફૂગ, સ્વયંપોષી વનસ્પતિઓ જે તેમની કોષ દિવાલના બંધારણમાં તફાવત ધરાવતા હોવા છતાં પણ તેમને અલગ જૂથમાં ન મૂકવામાં આવ્યા. કેમ? તો ફૂગની કોષ દિવાલ શેની બનેલી છે? કાઇટિનની. જ્યારે લીલી વનસ્પતિની કોષ દિવાલ શેની છે? તો સેલ્યુલોઝની બનેલી છે. શેની બનેલી છે? સેલ્યુલોઝની, બરાબર. તો મિત્રો અહીં જેમને સાથે મૂકવાના હતા એમને અલગ અલગ મૂક્યા અને જેમને અલગ અલગ મૂકવાના હતા એમને સાથે મૂકી દેવામાં આવ્યા, બરાબર છે. તો વર્ગીકરણની જે શરૂઆતની પદ્ધતિઓ હતી એ યોગ્ય નથી, પરંતુ જ્યારે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવ્યા ત્યારે ફૂગને એક અલગ જ ફૂગ સૃષ્ટિમાં મૂકી દેવામાં આવી. તો શરૂઆતમાં ફૂગ સૃષ્ટિને શેમાં મૂકવામાં આવેલી? વનસ્પતિ સાથે. કેમ? કારણ કે એની પાસે કોષ દિવાલ હતી, પરંતુ પછી ખબર પડી કે એની કોષ દિવાલ જે છે એ વનસ્પતિની કોષ દિવાલ કરતાં જુદું બંધારણ ધરાવે. કેમ? કારણ કે એ કોષ દિવાલની અંદર શું છે તો કાઇટિન છે જે લીલી વનસ્પતિમાં જોવા મળતું નથી. એટલે એને અલગ સૃષ્ટિ ફૂગ સૃષ્ટિમાં સમાવેશિત કરવામાં આવ્યા. બધા જ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રોકેરિયોટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા અને બધા જ એક કોષી સજીવ સૃષ્ટિને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા, બરાબર છે. એટલે કે જેટલા પણ એક કોષી સજીવો હતા પરંતુ સુકોષ કેન્દ્રીય હતા એમને પ્રોટિસ્ટામાં મૂકી દેવામાં આવ્યા. આપણે 5 સૃષ્ટિમાં ચર્ચા કરી. અને અહીં પ્રાથમિક પ્રકારનું એટલે કે અવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા એટલે કે આપણે કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય સજીવો છે. આદિકોષ કેન્દ્રીય સજીવોને શેની અંદર મૂકવામાં આવ્યા? તો મોનેરામાં મૂકવામાં આવ્યા. પહેલાંના વર્ગીકરણમાં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવેલ કોષ દિવાલ ધરાવતા એક કોષી ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ તથા કોષ દિવાલ ન ધરાવતા એક કોષી અમીબા અને પેરામેશિયમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. એટલે ધીરે ધીરે વર્ગીકરણ જે છે વર્ગીકરણની અંદર સજીવોને ત્યાંથી ઉઠાવીને યોગ્ય
સૃષ્ટિમાં મૂકી દેવામાં આવ્યા. બરાબર. તો ચલો પહેલાં આપણે ચર્ચા કરી કે પ્રોટિસ્ટામાં આપણે શું શું જોયું, કયા કયા લક્ષણો હતા. તો પ્રોટિસ્ટા જે છે, પ્રોટિસ્ટાની અંદર મુખ્ય લક્ષણો છે કે તેઓ સુકોષ કેન્દ્રીય છે પરંતુ એક જ કોષના બનેલા છે. બરાબર છે. કેવા છે? સુકોષ કેન્દ્રીય પરંતુ એક જ કોષના. બરાબર. આમ અહીં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા કોષ દિવાલ ધરાવતા એક કોષી ક્લોરેલા એ સુકોષ કેન્દ્રી અને એક કોષી છે ક્લેમિડોમોનાસ, અને કોષ દિવાલ ન ધરાવતી એક કોષી અમીબા અને પેરામિશિયમ. ભલે આમની પાસે કોષ દિવાલ નથી પરંતુ એ પણ કેવા છે? એક જ કોષના બનેલા છે અને સુકોષ કેન્દ્રી છે. તો બધા સુકોષ કેન્દ્રી અને એક જ કોષના બનેલા સજીવોને શેમાં પછી ત્યાર પછી મૂકી દેવામાં આવ્યા? તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. આધુનિક વર્ગીકરણ માત્ર બાહ્યાકાર, દેહધાર્મિક, પ્રાજનનિક સમાનતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત જાતિ વિકાસીય એટલે કે ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત છે. એટલે ઉદ્વિકાસને પણ ધ્યાનમાં રાખીને અહીં વર્ગીકરણ કરવામાં આવે છે. ચાલો મિત્રો, તો આજે આપણે સૌપ્રથમ પહેલી સૃષ્ટિ જોઈશું, મોનેરા સૃષ્ટિ. બરાબર છે. ચાલો તો મોનેરા સૃષ્ટિના લક્ષણો જોઈએ આપણે. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. તો બેક્ટેરિયા વિશે થોડું જ્ઞાન લઈ લઈએ. બેક્ટેરિયા એટલે શું? તો એ આદિકોષ કેન્દ્રી છે, એક જ કોષના બનેલા છે. હા, એમની પાસે કોષ દિવાલ છે. બરાબર છે. કેટલાક સ્વયંપોષી છે તો કેટલાક વિષમપોષી છે. ચાલો એમના નિવાસસ્થાન જોઈએ. તો નિવાસસ્થાન તો બેક્ટેરિયા બધી જ જગ્યાએ જોવા મળે. તમે ફ્રીજમાં મૂકેલું ફૂડ હોય તો એમાં બેક્ટેરિયા તો હોય જ. બરાબર. અહીં તો એના કરતાં પણ એક્સ્ટ્રીમ ઉદાહરણ આપ્યા છે. તો બેક્ટેરિયા માટીમાં, ગરમ પાણીના જરામાં, યાદ રાખજો મિત્રો, ગરમ પાણીના જરામાં પણ છે, રણ પ્રદેશમાં, બરફમાં અને ઊંડા મહાસાગરો કે જ્યાં ખૂબ વધારે દબાણ હોય, કે જ્યાં ટકવું ખૂબ કોઈ સજીવ માટે ટકવું ખૂબ અશક્ય છે, ત્યાં પણ જોવા મળે છે. કે જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જીવ સ્વરૂપો જીવી શકે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ તેઓ વસવાટ કરે છે. કેટલાક બેક્ટેરિયા પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર જીવન ગુજારે છે. અન્ય સજીવોમાં એટલે સજીવની અંદર હોય તો એને કહેવાય અંતઃપરોપજીવી, કે સજીવો ઉપર એટલે કે બાહ્ય પરોપજીવી. તો બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયા પરોપજીવી તરીકે પણ જોવા મળે છે. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આપણા આંતરડાની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા હોય છે અને ઇકોલાઈ બેક્ટેરિયા પરોપજીવી તરીકે ત્યાં વર્તે છે, પરંતુ આપણને એનો એક ફાયદો છે. બરાબર, જે તમે ભવિષ્યમાં ભણશો. ચાલો, આકાર એમ બેક્ટેરિયા જુદા જુદા આકાર ધરાવે છે. બરાબર. બેક્ટેરિયાને તેમના આકારને આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગોળાકાર એટલે કે ગોલાણુઓ. બરાબર, જેને આપણે કોકાઈ અથવા કોકસ પણ કહીએ. બરાબર. તો અહીંયા ગોળાકાર, તમે માઇક્રોસ્કોપમાં જો બેક્ટેરિયાનો અભ્યાસ કરશો તો તમને ગોળ ગોળ ડોટ જેવા દેખાશે. તો પહેલો છે ગોળાકાર. બરાબર. અને આવા પ્રકારના બેક્ટેરિયા છે એને કોકસ અથવા કોકાઈ કહેવાય. ત્યાર પછી સળિયા આકારના એટલે કે લાંબા લાંબા સળિયા નથી, પરંતુ આ રીતના બેક્ટેરિયા તમને આ રીતના બેક્ટેરિયા તમને જોવા મળશે. બરાબર છે. અને એને કહેવામાં આવે બેસિલસ, સળિયા આકારના. બરાબર, અહીંયા દર્શાવ્યા છે. બરાબર, દંડાણુ અથવા તો સળિયા આકારના. ત્યાર પછી નેક્સ્ટ છે અલ્પવિરામ આકારના, જેને આપણે વિબ્રિયો કહેવાય. બરાબર. તો અલ્પવિરામ આકારના વિબ્રિયો. બરાબર. અને ત્યાર પછી છે કુંતલાકાર. તો આ રીતના હોય, માઇક્રોસ્કોપમાં કંઈક આ રીતના દેખાય. અને અહીંયા દર્શાવ્યા છે, કશા પણ ધરાવે છે. બરાબર છે. તો કુંતલાકાર, સ્પાઇરિલમ. બરાબર. ઉદાહરણ જો તમારે જોવા હોય તો ગોળાકારમાં તમારે ઉદાહરણ, અથવા તો અહીંયા લઈ લો કે ગોળાકારમાં ઉદાહરણ લેવા હોય તો ડિપ્લોકોકસ અથવા તો ન્યુમોકોકસ. ત્યાર પછી દંડાણુમાં તમારે જો ઉદાહરણ જોવા હોય તો ઇકોલાઈ અને બેસિલસ એન્થ્રેસિસ. ત્યાર પછી અલ્પવિરામ આકારમાં જો તમારે ઉદાહરણ લેવા હોય તો વિબ્રિયો કોલેરી. અને કુંતલ આકારમાં જો તમારે ઉદાહરણ જોવા હોય તો સ્પાઇરિલિયમ વોલ્યુટન્સ અને ટ્રેપોનેમા. મિત્રો, અહીંયા માઇક્રોસ્કોપની અંદર જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર કંઈક આવી રીતના જોઈ શકો છો તમે. બરાબર છે. આ જે છે એ ગોલાણુ છે. ત્યાર પછી બીજા નંબર પર જે દર્શાવ્યું છે એ દંડાણુ છે. અને ત્રીજા નંબર પર જે બતાવ્યું છે કુંતલાકાર છે.
તેમની પોષણની પદ્ધતિ કેવી છે? તો મિત્રો, બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોવા છતાં તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે, એટલે કે એમને સમજવા અઘરા છે. બેક્ટેરિયા સમૂહ તરીકે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. અમુક બેક્ટેરિયા જે છે એ સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે. તેઓ અકાર્બનિક આધારકોમાંથી પોતાનું ખોરાકનું સંશ્લેષણ કરે છે. અકાર્બનિક આધારકોનો ઉપયોગ કરે છે, એટલે કે સરળ સ્વરૂપો જેને કહીએ આપણે, બરાબર છે. તે સરળ સ્વરૂપોનો ઉપયોગ કરીને તેમાંથી પોતાનો ખોરાક બનાવે છે. તેઓ બે પ્રકારના હોઈ શકે, પ્રકાશ સંશ્લેષી પણ અથવા તો રસાયણ સંશ્લેષી પણ. પ્રકાશ સંશ્લેષી એટલે કે વનસ્પતિની જેમ તેઓ સામાન્ય અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીને જાતે ખોરાક ઉત્પન્ન કરે, બનાવશે, તેને પ્રકાશ સંશ્લેષી, જેમાં પ્રકાશનો ઉપયોગ કરે છે. રસાયણ સંશ્લેષીની અંદર શું હોય? તો રસાયણ સંશ્લેષીની અંદર અમુક અકાર્બનિક ઘટકો છે, અકાર્બનિક ઘટકોના સ્વરૂપ બદલી કાઢે અને એને બીજા સ્વરૂપમાં બદલાવ કરી નાખે, બરાબર. ઉદાહરણ તરીકે જે NH3 છે, એમોનિયા, એનું NO2માં રૂપાંતર કરી નાખે અને NO2 છે એનું NO3માં રૂપાંતરણ કરે. આ રૂપાંતરણની પ્રક્રિયા દરમિયાન જે શક્તિ ઉત્પન્ન થશે, શક્તિનો તેઓ ઉપયોગ કરે, તો આ રસાયણ સંશ્લેષી પ્રક્રિયા કહેવાય. મોટાભાગના બેક્ટેરિયા જે છે, મોટાભાગના બેક્ટેરિયા તો પરોપજીવી અથવા તો પરપોષિત છે, એટલે કે બીજા પરોપજીવી નહીં, પરપોષી છે, એટલે કે બીજા ઉપર જ આધાર રાખે છે, જેને આપણે વિષમપોષી પણ કહીએ. તો બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખે છે. ચાલો, તો મિત્રો, સૌથી પહેલાં મોનેરા સૃષ્ટિ છે. મોનેરા સૃષ્ટિને આપણે જો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ મુજબ જોઈએ તો એને બે વિભાગમાં જે વિભાજિત કર્યા છે, તો પહેલું છે આર્કિયોબેક્ટેરિયા અને બીજું છે યુબેક્ટેરિયા. તો આપણે સૌથી પહેલાં મોનેરાનું આર્કિયોબેક્ટેરિયા જોઈએ. આર્કિયોબેક્ટેરિયા એટલે કે અને નફ્ફટ બેક્ટેરિયા પણ કહેવાય. કેમ નફ્ફટ બેક્ટેરિયા કહેવાય? કારણ કે તેઓ વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે ટેવાયેલા છે, બરાબર. તો એમના નિવાસસ્થાન જોઈશું એટલે આપણને વધુ માહિતી મળી જશે. નિવાસસ્થાન તો કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં, મતલબ ખૂબ ખારાશવાળી જગ્યામાં તેઓ જોવા મળે. કેટલાક એવા છે જે ગરમ પાણીના ઝરામાં જોવા મળે અને એને થર્મોએસિડોફિલ્સ કહેવામાં આવે, બરાબર. તેમજ કેટલા એવા છે કે કાદવ કિચડવાળી જમીનમાં જોવા મળે અને જેઓ મિથેન ગેસ ઉત્પન્ન કરે તો તેને મિથેનોજન્સ કહેવામાં આવે. આ મિથેનોજન્સ જે છે, મિથેનોજન્સ પ્રાણીઓ, ગાય અને ભેંસ જેવા પ્રાણીઓના આમાશયમાં પણ જોવા મળે છે, એટલે કે એમના છાણમાં પણ એ હાજર હોય, જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં તેઓ હાજર હોય છે. તેમની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકાનની નથી બનેલી. સામાન્ય બેક્ટેરિયા હોય એની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકાનની બનેલી હોય, પરંતુ આ આર્કિયોબેક્ટેરિયા છે એ તો વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટે ટેવાયેલા છે, એટલે એમની કોષ દિવાલ સામાન્ય તો હોવી જ નહીં જોઈએ. તો કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકાનની નથી બનેલી, તો શેની બનેલી છે? તો મિત્રો, હું વધારાનો અહીં માહિતી આપી દઉં છું કે તેઓની કોષ દિવાલ જટિલ પોલિસેકેરાઇડ્સ અને જટિલ પોલીપેપ્ટાઇડ્સની બનેલી છે. શેની બનેલી છે? જટિલ પોલિસેકેરાઇડ્સ, એટલે કે જટિલ પોલિસેકેરાઇડ્સ એટલે એક પ્રકારનું કાર્બોદિત થયું, અને જટિલ પોલીપેપ્ટાઇડ્સ એટલે કે પ્રોટીન, બરાબર. તો આ બે વસ્તુની બનેલી છે. એમનું કોષરસ સ્તરની જો વાત કરીએ, બરાબર, આ તો કોષ દિવાલની વાત કરી. કોષરસ સ્તર છે, કોષરસ સ્તરમાં વિવિધતા છે, કારણ કે એમાં પણ શૃંખલાયુક્ત લિપિડ સમૂહ આવેલા હોય છે કે જે એને આવા નફ્ફટ બનાવવામાં મદદ કરે છે, એટલે કે આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓમાં, વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવવા માટે સક્ષમ બનાવે છે. તેઓ કોષ કેન્દ્ર પટલ વિહીન છે, એટલે કેવા છે? સ્વાભાવિક છે. અહીંયા લખેલું છે કે તેઓ આદિ કોષ કેન્દ્રીય છે. ગાય, ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજન્સ, આ આમાશય કહેવાય, અહીંયા એકચ્યુઅલી જે અંગ છે ને આમાશય કહેવાય, માં મિથેનોજન્સ બેક્ટેરિયા હાજર હોય છે. તો જ્યારે છાણ આપણે ગાય અને ભેંસમાંથી જ્યારે છાણ પ્રાપ્ત કરીએ એમાં પણ આ મિથેનોજન્સ હાજર હોય છે. તેઓ આ પ્રાણીઓમાં છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે. બાયોગેસ પ્લાન્ટની અંદર આપણે છાણ જે નાખીએ છીએ એની અંદર મિથેનોજન્સ હોય અને મિથેન ગેસ ઉત્પન્ન કરે. એ મિથેન ગેસ જે છે, મિથેન ગેસ આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. એટલે મિત્રો, આ આપણને કામના તો છે. ચલો, બીજો પ્રકાર જોઈએ. જેવી રીતે આપણે જોઈએ આર્કિયોબેક્ટેરિયા, તેવું આપણે જોઈશું યુબેક્ટેરિયા. બેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયા હજારોની સંખ્યામાં હોય છે. તો મિત્રો, હવે સાચા બેક્ટેરિયા વિશે ચર્ચા કરીએ. સખત કોષ દિવાલ અને તેઓ ચલિત કશાની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કોને આધારે? તો કોષ દિવાલ અને ચલિત કશાની હાજરીને અનુલક્ષીને તેમને અહીં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સાયનોબેક્ટેરિયા
અને પરપોષી બેક્ટેરિયા. કયા કયા બેક્ટેરિયા કીધા? પહેલું સાયનોબેક્ટેરિયા અને બીજું છે પરપોષી બેક્ટેરિયા. તો મિત્રો કશા એટલે શું? કોષ દિવાલ તો તમને ખ્યાલ હશે, પરંતુ કશા એટલે શું? તો અહીં તમે જોઈ શકો છો કે આ જે દર્શાવી છે ને કશા કહેવાય. બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાના સરફેસ ઉપર એટલે કે બાહ્ય આવરણ ઉપર આ રીતની કશા ચાબુક જેવી રચના જોવા મળે છે. આટલી જાડી ન હોય, એ તો પતલી જ હોય, આ રીતની જ હોય, બરાબર. અને આને કશા કહેવાય. શું કહેવામાં આવે? કશા, બરાબર. તો તેની હાજરીને અનુલક્ષીને એમને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. સાયનોબેક્ટેરિયા અને પરપોષી અથવા તો વિષમપોષી બેક્ટેરિયા. ચાલો તો પહેલો યુ બેક્ટેરિયામાં આપણે પ્રકાર જોઈ લઈએ. સાયનોબેક્ટેરિયા, જેને આપણે નીલહરિત લીલ પણ કહીએ છીએ. બ્લુ ગ્રીન આલ્ગી, બ્લુ ગ્રીન આલ્ગી એટલે મિત્રો કશેક જો નીટની એક્ઝામમાં જો બીજીએ તમને શબ્દ વંચાય તો તમારે ગભરાઈ નહીં જવાનું. બીજી એનો મતલબ થાય છે બ્લુ ગ્રીન આલ્ગી. એટલે તમને તરત જ ક્લિક થવું જોઈએ કે આ નીલહરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા એટલે કે યુ બેક્ટેરિયા એટલે કે મોનેરા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. નીલહરિત લીલ એ લીલ વનસ્પતિ જેવું જ હરિદ્રવ્ય ધરાવે છે. તે છતાં જોયું મિત્રો એને લીલમાં નથી આપણે અહીં ચર્ચા કરીએ છીએ યુ બેક્ટેરિયાની અંદર એને. તેઓ પ્રકાશ સંશ્લેષી છે, હરિદ્રવ્ય ધરાવે એટલે પ્રકાશ સંશ્લેષી જોવાનું, એટલે સ્વયંપોષી જોવાનું. તેઓ એક કોષી અથવા તો વસાહતી કે તંતુમય હોઈ શકે છે. એક કોષી એટલે કે એક જ કોષના બનેલા હોય. વસાહતી એટલે કે ઘણા બધા કોષો સમૂહમાં હોય. એક કોષી જ હશે પરંતુ એઓ સમૂહમાં વસવાટ કરતા હોય તો એને કહેવામાં આવે વસાહતી. અને તંતુમય એટલે શું? તો આ રીતે ઘણા બધા કોષો એક લાંબી તંતુ જેવી રચનામાં હાજર હોય તો એને કહેવાય તંતુમય રચના ધરાવે છે. મિત્રો આ કોઈ એક મોટો સજીવ નથી બનાવતા. દરેકે દરેક એક એક કોષ સજીવ તરીકે વર્તન કરશે, બરાબર. પરંતુ એમનું જે રહેવાસ છે એ આવી રીતે જોડે હશે. ક્યાં તો તંતુ સ્વરૂપે હશે, ક્યાં તો આ રીતે વસાહતી હશે, ક્યાં તો પછી છૂટા રહેતા હશે, બરાબર. તો તેઓ એક કોષી હોઈ શકે, વસાહતી હોઈ શકે અથવા તો તંતુમય હોઈ શકે છે. તો મિત્રો અહીંયા તંતુમય નીલહરિત લીલ એક દર્શાવી છે, બરાબર. તંતુમય નીલહરિત લીલમાં છે કોષી સજીવ જ, પરંતુ બધા કોષો ભેગા મળીને તંતુ જેવી રચના બનાવી છે. એટલે આપણને એવું લાગે કે આ બહુકોષીય છે, પરંતુ એ બહુકોષીય સજીવ ન ગણાય. બધા જ કોષો પોતાનું કામ જાતે કરશે, એકબીજા ઉપર નિર્ભર નથી કરતા. તેમાંના કેટલાક કોષો અભિકોષ તરીકે વર્તન કરે છે. મિત્રો આ અભિકોષ શું છે આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું, અત્યારે હું ચર્ચા નથી કરતો. અને તમે જોઈ શકો છો આ થોડાક ચમકતા છે. કેમ? બ્લુ આકાર જે છે એટલે થોડા ચોક્કસ કલર દેખાય છે. કેમ? કારણ કે એમની પાસે મ્યુસિલેઝનું આવરણ જોવા મળે છે, બરાબર. તો ઉદાહરણ તરીકે અહીંયા નીલહરિત લીલ નોસ્ટોક લીધી છે. બીજી ઉદાહરણમાં તમે એના બીના પણ લઈ શકો. માઇક્રોસ્કોપની અંદર તમને કંઈક આવી રચના જોવા મળશે, બરાબર. સરસ મજાની આવી રચના તમે જોઈ શકો છો, બરાબર. તળાવની અંદર આવી લીલ ખાસ જોવા મળે છે, બરાબર. ઓકે, આખી લીલી ચાદર જેવી પથરાયેલી હશે ક્યાં તો તળાવ ઉપર. તમે હાથમાં લેશો તો એ આવી થોડી ચિકાસયુક્ત તમને રચના જોવા મળશે, બરાબર. તે અહીંયા દર્શાવી છે. મિત્રો અભિકોષો યાદ રાખજો, આપણે ચર્ચા કરીશું એના વિશે. તો નિવાસ સ્થાન લઈએ. ક્યાં રહે? તો તે જલજ, ખારા કે મીઠા પાણી કે સ્થળજ લીલ છે. વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટીન દ્રવ્યનું આવરણ હોય છે, બરાબર. મ્યુસિલેજનું આવરણ આપણે ચર્ચા કરી. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે જોવા મળે છે, બરાબર છે. એટલે આ પ્રદૂષિત પાણી ઉપર એક આખું ચાદર જેવી પાથરી દેશે, બરાબર, જેને બ્લૂમ્સ કહેવામાં આવે છે. જે ખરેખર તળાવના નિવસન તંત્ર માટે ખૂબ હાનિકારક છે, કારણ કે તે પ્રકાશને અંદર દાખલ નથી થવા દેતો અને જેના લીધે નિવસન તંત્ર જોખમાય છે. કાર્ય તો કેટલાક સાયનોબેક્ટેરિયા સજીવો હિટ્રોસિસ્ટ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષોમાં વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો મિત્રો એ શું કરે છે? વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો અહીં મિત્રો હિટ્રોસિસ્ટ એટલે બીજું કંઈ જ નથી, આપણે આગળ ચર્ચા કરી અભિકોષ, બરાબર. એ અભિકોષને જ હિટ્રોસિસ્ટ કહેવામાં આવે છે. તો અહીં સાયનોબેક્ટેરિયામાંથી કેટલાક સાયનોબેક્ટેરિયા જે છે એ પોતે વિશિષ્ટીકરણ પામે એટલે કે પોતાનું સ્વરૂપ બદલી કાઢે અને શું કરે? તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે. તો મિત્રો નાઇટ્રોજનના સ્થાપનની શું જરૂર છે, બરાબર? તો વનસ્પતિને નાઇટ્રોજન જોઈએ, મનુષ્યને, પ્રાણીઓને પણ નાઇટ્રોજન જોઈએ, કારણ કે આપણે જો ડીએનએ બનાવવું હોય તો નાઇટ્રોજન જોઈશે આપણને.
પણ આ નાઇટ્રોજન ક્યાં છે હાજર? તો એ હવામાં હાજર છે. 78% નાઇટ્રોજન હવામાં હાજર છે, પરંતુ આપણી પાસે એવી કોઈ સિસ્ટમ નથી કે સીધું હવામાંના નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકીએ. તો એ નાઇટ્રોજનને બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે અને જમીનમાં સ્થાપન કરવું પડે. તો એ જમીનમાં સ્થાપન કરવામાં અહીં કોણ મદદ કરશે આપણને? તો સાયનોબેક્ટેરિયા. તેમાં સાયનોબેક્ટેરિયાના કયા કોષો? તો અભિકોષો, જેને અહીંયા શું લખ્યું છે? હિટ્રોસિસ્ટ. તમને ટેક્સ્ટબુકમાં બંને નામો મળી જશે. ઉદાહરણો આપણે જોઈ લઈએ તો નોસ્ટોક, જે આપણે આકૃતિ જોઈ લીધી. એના બીના એ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા છે, જે વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે. બરાબર, ઓક્સિડેશન કરવું. એમોનિયા NH3 એનું ઓક્સિડેશન થશે એટલે બનશે NO2. NO2નું ઓક્સિડેશન જો તમે કરશો તો એ શું બનશે? NO3. બરાબર, તો ઓક્સિડેશન કરે છે. અને અહીં જે મુક્ત શક્તિ છે, મુક્ત શક્તિનો ઉપયોગથી એટીપીનું ઉત્પાદન કરે છે. એટલે અહીંયા કોઈ ખોરાક નથી બનાવતું, એટલે જ એને આપણે પ્રકાશ સંશ્લેષી નહીં કહીએ, અને શું કહીએ? રસાયણ સંશ્લેષી. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રીકરણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, નિવસન તંત્રમાં કોઈ બી ઘટક, કોઈ બી દ્રવ્યનું પુનઃચક્રીકરણ થવું ખૂબ જરૂરી છે, અને એમાં જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર આવા દ્રવ્યોનું પુનઃચક્રીકરણ કરવામાં કોણ મદદ કરે છે? તો આ સાયનોબેક્ટેરિયા. ચાલો, તો એક પ્રકાર આપણે જોઈ લીધો યુ બેક્ટેરિયાની અંદર, અને એ હતો સાયનોબેક્ટેરિયા. બરાબર, ઓકે, જે પ્રકાશ સંશ્લેષી અથવા રસાયણ સંશ્લેષી હતા. હવે બીજા આપણે જોઈ લઈએ કે જે કેવા છે, જે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, અને તેઓ કેવા છે? તો પરપોષી છે, બીજા ઉપર આધાર રાખે, અથવા તમે એને વિષમપોષી પણ કહી શકો. તો મોટેભાગના બેક્ટેરિયા આવા પ્રકારના જ હોય. બરાબર, એટલે અહીંયા લખ્યું છે તેઓ કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે. મોટેભાગે તેઓ મહત્ત્વના વિઘટકો છે. મહત્ત્વના વિઘટકો એટલે ભાઈ આપણા માટે બેક્ટેરિયા તો બધી રીતે ફાયદાકારક જ છે. થોડાક બેક્ટેરિયા જે રોગ કરી નાખે, બરાબર છે, એ સિવાય તો આપણા માટે મોટેભાગના બેક્ટેરિયાઓ ફાયદાકારક જ છે. ઇકોલાઈ જો આપણને મદદ કરે છે પાચનમાં, અને આપણને વિટામિન B12 આપે. મિત્રો, મારાથી આજે બોલાઈ ગયું, તમે આગળ ભવિષ્યમાં ભણશો આના વિશે, કે વિટામિન B12 મેળવવામાં આપણને મદદ કરે છે. બરાબર, તો તેવી જ રીતે ઘણા બધા બેક્ટેરિયા છે આપણને મદદ કરશે. કોઈ ઉંદર મરી ગયો, અથવા તો વનસ્પતિ જે છે, વનસ્પતિનો કચરો પડ્યો છે, બરાબર, એ જાતે જ પોતાની રીતે અકાર્બનિક એટલે કે જટિલમાંથી સરળ સ્વરૂપોમાં વિઘટિત થઈ જશે અને જમીન સાથે ભળી જશે. તો એ આપોઆપ નથી ભળી જતો. એમાં કોણ મદદ કરે છે? તો બેક્ટેરિયા મદદ કરે છે. તો એ વિઘટનમાં મદદ કરે છે. તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર પણ નોંધપાત્ર અસર પહોંચાડે છે. ચાલો, એમના ઉપયોગ જોઈ લઈએ. તો દૂધમાંથી દહીં બનાવવામાં. મિત્રો, દૂધમાંથી દહીં બનાવો. તમે જાતે જો કોઈ દિવસ મમ્મીને ઘરમાં મધરને મદદ કરી હોય રસોડાની અંદર, અને તમે જો દૂધમાંથી દહીં બનાવ્યું હોય, તો આપણે શું કરીએ? તો દૂધ જે છે, ઘણા શું કરે? દૂધને થોડું હુંફાળું કરી નાખે નોર્મલ ટેમ્પરેચર ઉપર, અને ત્યાર પછી એમાં જૂનું દહીં હોય એ દહીં નાખીએ. આપણે જૂનું દહીં જે નાખીએ છીએ, જેને આપણે મોરવણ કહીએ, એ મોરવણ બીજું કંઈ જ નથી. એની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય. એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આપણે દૂધની અંદર નાખીશું એટલે દૂધનું પાચન કરવાનું ચાલુ કરશે, અને દૂધનું પાચન કરવાનું ચાલુ કરે એટલે એક ચોક્કસ પ્રકારનો દ્રવ્ય ઉત્પન્ન કરે. બરાબર, જેને લેક્ટિક એસિડ કહેવાય. લેક્ટિક એસિડની હાજરીમાં દૂધમાં રહેલું પ્રોટીન જે છે, પ્રોટીન ડીનેચર થશે અથવા વિનૈસર્ગીકૃત થશે અને ગઠ્ઠો બની જશે. એટલે શું બની ગયું? દહીં. તો દૂધમાંથી દહીં બનવામાં બેક્ટેરિયા ઉપયોગી છે. પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં મિત્રો, આજે આપણને કોઈ પણ ઈજા થાય એટલે તરત જ એન્ટીબાયોટિક લઈ લઈએ આપણે. તો એન્ટીબાયોટિક જે છે, એન્ટી એટલે કે પ્રતિ, બાયોટિક એટલે જૈવિક દ્રવ્ય. તો એન્ટીબાયોટિક જેટલી બી દવાઓ છે, બધી મોટેભાગની બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન કરવામાં આવી છે. જ્યારે સિમ્બિકુડની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં પણ તેઓ મદદ કરે છે. ઉદાહરણ તરીકે રાઇઝોબિયમ બેક્ટેરિયા તમે લઈ શકો. કેટલાક રોગકારકો બી છે. હા, એટલે આપણે બંને સાઈડ જોવાની, સારી અને નરસી બંને જોઈ લઈએ. તો ભાઈ રોગકારકો બી છે. તો મનુષ્ય, પાક, ફાયદા માટે રાખેલ પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓના જીવન પર તેઓ નુકસાન પહોંચાડે છે, એટલે કે રોગ કરે છે. ઉદાહરણ આપેલા છે અહીંયા: કોલેરા, ટાઇફોઇડ, ધનુર, લીંબુના ચાઠા વગેરે જાણીતા રોગો છે. સિટ્રસ કેન્કર અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ધનુર, તમે જે ધનુરનું ઇન્જેક્શન મુકાવો છો એને ટીટનસ કહેવામાં આવે છે. બરાબર, તો આ બધા કેટલાક રોગ કરનારા બેક્ટેરિયા જોવા મળે છે. મિત્રો, બજારમાં લીંબુ લેવા જાઓ તો એના ઉપર જો કથ્થાઈ કલરના ડાઘા જોવા મળે તમને,
બરાબર. તો મિત્રો એવા લીંબુ લેવા નહીં, કારણ કે એમાં રોગ લાગેલો છે. મિત્રો ગભરાશો નહીં, તમે અત્યાર સુધીમાં એવા ઘણા લીંબુ ખાધા હોય, તમને એ રોગ કરવાના નથી, પરંતુ જે લીંબુ છે લીંબુમાં વિટામિન સી અથવા તો પોષક ઘટકો છે એને ઓછી કરી નાખે, તો તમને પોષક ઘટકો જે મળવા જોઈએ તે મળશે નહીં. તો મિત્રો બજારમાં લીંબુ લેવા જાઓ ત્યારે બીજી વાર ધ્યાન રાખજો, ચાંઠાવાળા લીંબુ ના લાવશો. પ્રજનન. તો બેક્ટેરિયા પ્રજનન કેવી રીતે કરે છે? તો બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન કરે છે. મિત્રો ભાજન એટલે શું તે આપણે આકૃતિમાં હું તમને સમજાવીશ. ક્યારેક પ્રતિકૂળ સંજોગોમાં તેઓ બીજાણુઓ પણ ઉત્પન્ન કરે છે. બીજાણુને હું જનરલી નફ્ફટ કોષ કહું છું. કેમ? કારણ કે એવા કોષોમાં રૂપાંતરિત થઈ જાય આવા બેક્ટેરિયા કે જે પોતાની ફરતે એક રક્ષણાત્મક આવરણ બનાવી દે, બરાબર. અને રક્ષણાત્મક આવરણ જેને સિસ્ટ કહેવામાં આવે, આવું રક્ષણાત્મક આવરણ એ બેક્ટેરિયાને પ્રતિકૂળ સંજોગોમાં લાંબા સમય સુધી ટકવા દે. આ દરમિયાન તેઓ પોતાના કોષ કેન્દ્રનું ઘણા બધા નાના કોષ કેન્દ્રોમાં વિભાજિત કરી નાખે, અને જ્યારે અનુકૂળ સંજોગ આવે ત્યારે બધા કોષો થોડા કોષરસ સાથે છૂટા પડી જાય અને ઘણા લાંબા સમય પછી કોષો બનાવે છે, એટલે બહુ બધા કોષો મુક્ત કરશે, બરાબર. તો પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુઓ પણ ઉત્પન્ન કરે છે. આપણે ભાજન શું છે ટૂંક સમયમાં ભણીશું મિત્રો. તેઓ લિંગી પ્રજનન દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપ લે કરે છે. મિત્રો તમે 9મા 10મા ધોરણમાં ભણી ગયા છો કે પ્રજનનના 2 પ્રકાર, અલિંગી અને લિંગી. બેક્ટેરિયાની આપણે જ્યારે પણ વાત કરીએ ત્યારે અલિંગી પ્રજનન કરતા હોય એવું જ આપણે ચર્ચા કરી છે, પરંતુ બેક્ટેરિયા પણ લિંગી પ્રજનન કરે, બરાબર. અને બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની પાસે વિશિષ્ટ પ્રકારના પ્લાઝમિડ હોય, એ પ્લાઝમિડ દ્વારા એ લોકો એક ચોક્કસ લક્ષણો ધરાવતા એ પ્લાઝમિડનું એક કોષમાંથી બીજા કોષમાં તેઓ ટ્રાન્સફર કરશે, વહન કરાવશે, બરાબર. આ પ્રક્રિયાને લિંગી પ્રજનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો તેઓ અલિંગી પ્રજનન કરે સામાન્ય રીતે, પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ દ્વારા પણ પ્રજનન કરે, અને જ્યારે જરૂરિયાત હોય તો લિંગી પ્રજનન પણ કરશે. ચાલો એક ઉદાહરણ આપેલું છે માઇકોપ્લાઝમા, PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. સૌથી નાનામાં નાનો કોષ એટલે માઇકોપ્લાઝમા. મિત્રો યાદ રાખજો, સૌથી નાનામાં નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝમા, જેને PPLO પણ કહેવામાં આવે. સૌથી મોટો કોષ યાદ છે મિત્રો? 9મા ધોરણમાં તમે કદાચ ભણી ગયા છો. સામરૂગનું ઈંડુને સૌથી મોટો કોષ કહેવામાં આવે. ચાલો, તેવું કોષ દિવાલનો અભાવ ધરાવતો જીવાણુ છે, એટલે અપવાદ જોઈ લઈએ. આમ જનરલી જે બેક્ટેરિયા છે બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે, પરંતુ અહીં જે બેક્ટેરિયા છે કયું? માઇકોપ્લાઝમા, કોષ દિવાલ ધરાવતા નથી. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે. મિત્રો આપણે ચર્ચા કરી, અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઇકોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગ કરે છે. તો મિત્રો અહીં આપણે ચર્ચા કરી કે ભાઈ દ્વિભાજન એટલે શું. તો બેક્ટેરિયા અલિંગી પ્રજનન વિભાજન દ્વારા કરે, બરાબર છે. આ એક બેક્ટેરિયા, અહીંયા ફક્ત એક બેક્ટેરિયાને પહેલાં ધ્યાનમાં લઈએ તો બહાર કોષ દિવાલ છે, ત્યાર પછી અંદર કોષરસ સ્તરનું પણ એક સ્તર હોય, એટલે કે કોષ દિવાલની અંદર કોષરસ સ્તર હોય મિત્રો. એટલે 2 પટ્ટી અહીંયા દર્શાવી છે લીલા કલરની, અને ત્યાર પછી તમે વચ્ચે અહીંયા જોઈ શકો છો કાળા કલરનું જે દર્શાવ્યું છે એ શું છે? તો એનું કોષ કેન્દ્ર છે. પરંતુ કોષ કેન્દ્રનો જે જથ્થો છે એ જથ્થો કોષ કેન્દ્ર દિવાલની ગેરહાજરીના લીધે વેર વિખરાયેલો છે, બરાબર, જેને ન્યુક્લિયોઇડ્સ કહેવામાં આવે છે. તો મિત્રો અહીં દ્વિભાજન કેવી રીતે થશે? તો સૌપ્રથમ અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે સૌપ્રથમ જે કોષ કેન્દ્ર દ્રવ્ય છે એ ડબલ થશે, બહુગુણિત થાય. તો તમે જોઈ શકો છો ડબલ થયું પછી એ છૂટું પડશે, એટલે કોષ કેન્દ્ર વિભાજિત થઈ જશે પહેલાં, ત્યાર પછી કોષરસ પણ વિભાજિત થશે અને બંનેની ફરતે કોષ દિવાલ બની જશે, અને 2 સંપૂર્ણ કોષ નિર્માણ પામશે. તો એક કોષમાંથી 2 કોષ બનવાની પ્રક્રિયાને દ્વિભાજનની પ્રક્રિયા કહેવાય, કે જેમાં 2 તબક્કામાં આ પ્રક્રિયા વિભાજિત થાય. પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન અને પછી કોષરસનું વિભાજન. ઘણા માઇકોપ્લાઝમા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો છે, આપણે ચર્ચા કરી. દાખલા તરીકે ઉદાહરણ અહીંયા છે સ્પાઇરોકિટ્સ, જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, જે સિફિલિસ અને લાઇમે રોગ પ્રેરે છે. મિત્રો આ જે સ્પાઇરોકિટ્સ છે, સ્પાઇરોકિટ્સ આપણા માટે નવા નથી. આપણા મુખની અંદર આ સ્પાઇરોકિટ્સ જોવા મળે, બરાબર, પરંતુ એ રોગ કરતા નથી. ફર્મિક્યુટ્સ, તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જેવા બાયફિડોબેક્ટેરિયમ એનિમલ્સનો સમાવેશ થાય છે, જે માણસના આંતરડામાં જોવા મળે છે. તો મિત્રો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ.
આપણે અહીં પહેલી સૃષ્ટિ 5 સૃષ્ટિ વર્ગીકરણ કે જેમાં આપણે ચર્ચા કરી કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, આમ 5 સૃષ્ટિ વર્ગીકરણમાં આપણે પહેલી સૃષ્ટિ એટલે મોનેરા સૃષ્ટિ વિશે આજે આપણે ચર્ચા કરી પાર્ટ 1ની અંદર. પાર્ટ 2 લઈને હું જ્યારે આવીશ ત્યારે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. તો મિત્રો ટેક્સ્ટબુક વાંચશો તમે તો આ દરેક મુદ્દા તમને લાઇન ટુ લાઇન મળી જશે. તમે જેટલું વધુ વાંચન કરશો તેટલી તમને વધુ સમજ પડશે. તો મિત્રો ખૂબ જલ્દી મળીશું. થેન્ક યુ સો મચ.